હવે આજે છઠ્ઠું ચેપ્ટર છે. એની અંદર આપણે આજે ક્વેશ્ચન છે એની અંદરથી ખાલી આપણે એસિડિકતા કરીશું, આલ્કોહોલની એસિડિકતા. બરાબર છે, આલ્કોહોલની એસિડિકતા કઈ ગયું આ સીમાં આલ્કોહોલની એસિડિકતા. બરાબર, આલ્કોહોલ એસિડિક સ્વભાવ ધરાવે છે કારણ કે એમાં OH બંધ ધ્રુવીય છે. બરાબર છે. એમાં સૌથી પહેલાં તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરતા સમૂહો છે, ઇલેક્ટ્રોન આકર્ષક એટલે કે ઇલેક્ટ્રોનને જવા દે એવા સમૂહો છે, ઇલેક્ટ્રોનને પોતાની તરફ બોલાવે એવા સમૂહો છે, અને આલ્કોહોલ સંયોજનોમાં પાણી હોય છે. બરાબર, તો આ ત્રણેય વિશે સમજીશું. તો એક તો ઇલેક્ટ્રોન મુક્ત કરતા સમૂહો છે, તેમાં હાઇડ્રોક્સિક OH સમૂહની સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન મુક્ત કરતા સમૂહો ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ધકેલીને ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે. મતલબ કે આની અંદર છે ને ઓક્સિજનની ઉપર ઇલેક્ટ્રોનને જવા દેશે, એટલે કે ઓક્સિજનની અંદર જે ઇલેક્ટ્રોનો છે એ વધતા જશે, મતલબ કે વધારો કરે. બરાબર, એનાથી શું થશે? OH બંધની ધ્રુવીયતા ઘટાડીને પ્રોટોન આપવાની જે ક્ષમતા ઘટાડીને આલ્કોહોલનો જે એસિડિક જે સ્વભાવ હશે એમાં ઘટાડો કરે છે. બરાબર, સમીકરણ લખો હોય તો R છે અને CH2OH છે. બરાબર છે. હવે આમાં CHOH ને બે બંધમાં બતાવવાનું R અને R, તો એનાથી આગળ શું મળશે? તો કે Cની જોડે 3 R આવશે, 1 2 ને 3 R આવશે, અને રહેશે શું? OH. ઓકે, મતલબ કે 1 ડિગ્રી આલ્કોહોલ એ 2 ડિગ્રી આલ્કોહોલ કરતાં મોટો છે, ને આ બંને 3 ડિગ્રી આલ્કોહોલ કરતાં મોટો છે, એવું લખવાનું. બીજું છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એટલે કે હાઇડ્રોક્સિલિક સમૂહ સાથે જોડાયેલા અથવા આલ્કાઇલ ભાગમાં જોડાયેલા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો એ ઓક્સિજન ઉપરથી ઇલેક્ટ્રોનને ખેંચશે અને એમાંથી ઇલેક્ટ્રોનને ઓછો કરશે. પહેલાંમાં શું હતું કે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન મોકલ્યા કરશે, એટલે કે ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન વધશે, અને આની અંદર શું થશે કે ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે, એટલે કે ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન ઓછા થશે. બરાબર, અને એનાથી શું થશે? એસિડિક ગુણ વધશે. ઓકે, હવે પાણી, તો કે આલ્કોહોલ સંયોજનો પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે. પાણીની સરખામણીમાં આલ્કોહોલ એટલે દારૂ એ નિર્બળ એસિડ છે, એટલે કે આવું ઘટિયા. બરાબર, અને પાણી એ પ્રબળ એસિડ છે, મતલબ કે કમ્પ્લીટ. બેઝ છે, બેઝને કેવી રીતે દર્શાવીશું? R અને O. ઓકે, અને એસિડ છે એને HO અને H. એનાથી શું મળશે આપણને? આ જે R છે એ Hની જગ્યાએ આવી જશે, અને આમાંથી O અને H અલગ પડી જશે. બરાબર છે. આ પ્રક્રિયામાં પાણી છે પ્રોટોન દાતા છે, એટલે કે દાન કરે છે, પોતાનું પ્રોટોન આપે છે, જેથી પાણી તે આલ્કોહોલના સાપેક્ષ વધારે સારો પ્રોટોન દાતા છે, એટલે કે આલ્કોહોલના કરતાં પાણી એ પ્રબળ એસિડ છે. પાણી એ પોતાનું પ્રોટોન આપે છે, એટલે એ દાનવીર છે, એટલે એનું એ વધારે પ્રબળ હશે આલ્કોહોલ કરતાં. બરાબર છે. હવે આ ઇથેનોલનું જલીયકરણ આવું બધું હતું, એમાં કદાચ આની અંદર જવાબ લખ્યો નથી. આની અંદર જાતે કરી લેવાનું. અમુક જે સમીકરણો હશે એ ખાલી એક જ લેવાના દિમાગમાં ફિટ, કે આ શર્કરાવાળું નહોતું, ખાલી ઇથોનનું જલીયકરણ જ હતું. ઓકે, બીજું આમાં તો થિયરી જેવું છે, એટલે થઈ જાય એવું જ છે. જેમાં અલગ અલગ પ્રક્રિયાઓ આપી છે એને આપણે ખાલી સમીકરણો લખવાના. તો કે પ્રોપેનવનોલનું આલ્કલાઇન કેમેનોફર વડે ઓક્સિડેશન કરીએ તો શું મળશે આપણને? તો એનાથી આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. કેવી રીતે? તો કે પહેલાં તો પ્રોપેન એટલે કે CH3 CH2 CH2OH. યાદ રાખવાનું, પ્રોપેન એટલે CH3 CH2 CH2OH. એની આપણે પ્રક્રિયા કરીશું શાની જોડે? KMNO4 જોડે, અને એમાંથી O એડ થશે અને H2O જતું રહેશે. તો CH3 ને CH2 એવું ને એવું લખી દેવાનું, અને આની જગ્યાએ C એવો ને એવો લખ્યો. બરાબર છે. 2 O આવશે, એટલે કે 2 O લખ્યા. બરાબર છે. હવે અહીંયા આગળથી 2 H જતા રહેશે. બરાબર, તો રહેશે શું? 1 H. તો અહીંયા આગળ 1 H લખી દીધું. બરાબર, આવી રીતે અમુક વસ્તુ યાદ રાખવાની. પછી CH2માં રહેલા બ્રોમિનની ફિનોલ સાથે પ્રક્રિયા કરીશું
તો શું થશે? તો કે બ્રોમોન તો નથી બનતો અને મોનોબ્રોમિશન થાય છે, મતલબ કે આ બને છે, બ્રોમોફિનોલ બને છે, બરાબર. તો એમાં જે ફિનોલ છે, ફિનોલને આપણે આવી રીતે દર્શાવીશું, એ આપણને ખબર જ છે. એમાં જો મોનોબ્રોમિશનની પ્રક્રિયા થશે તો એક તો પહેલાં OH એવો ને એવો રહેશે અને બ્રોમિન અલગ થશે, બરાબર. આ બ્રોમિન તો હતો જ, અને પ્લસ આવી રીતે એક OH આ બાજુ જ રહેશે ને બ્રોમિન, પહેલામાં બ્રોમિન નીચે બતાવ્યું, બીજામાં બ્રોમિન આ બાજુ બતાવ્યું, બરાબર. તો આવી રીતે એક મુખ્ય નિપજ, મુખ્ય આ બનશે અને નિપજ એક મતલબ કે શું કહેવાય, અલ્પ નિપજ, એટલે કે એકદમ એક્સ્ટ્રા નિપજ એ આ બાજુ બનશે, બરાબર. મંદ HNO3ની ફિનોલ સાથેની પ્રક્રિયા. આ ફિનોલ એટલે તો ખબર છે, અને એમાં શું આવશે? મંદ HNO3, એટલે કે એનાથી શું થશે? નાઇટ્રેશન થશે. તો એનાથી OH એવો ને એવો જ રહેશે, પણ આની અંદરથી HNO3માંથી Na2 અહીંયા આગળ આવી જશે, ઓકે. પ્લસ આને મુખ્ય નિપજ કહેવાશે, અને જે બીજી એક્સ્ટ્રા હતી એમાં આ Na2 આ બાજુ આવી જશે, આપણે અહીંયા આગળ બ્રોમિનમાં કર્યું એવું જ, બરાબર. પછી ફિનોલની જલીય NaOHની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા, બરાબર છે. ફિનોલની જલીય NaOHની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા. તો ફિનોલની જલીય NaOH એટલે કે NaOH પ્લસ CHCl3, તો આપણને શું મળશે? તો કે ઓની જોડે H જતો રહેશે અને Na આવી જશે, તો રહેશે શું? તો કે CHCl2 રહેશે. શું રહેશે? CHCl2, ઓકે. એમાં આપણે રીમન ટીમન પ્રક્રિયા થશે, ઓકે. પછી એની આગળ બીજી પ્રક્રિયા થશે, એમાંથી NaCl જતું રહેશે, H2O જતો રહેશે ને NaOH આવશે, બરાબર. આ તો એવું ને એવું જ રહેશે, પણ અહીંયા આગળથી આજે Cl હતું એ જતું રહેશે અને આ O આવશે, અહીંનો O આવશે એટલે કે CHO થઈ જશે. પછી એનું પાછું એસિડીકરણ થશે, એમાં H આવશે, HCl આવશે ને NaCl જતું રહેશે, મતલબ કે આ Na હતું એ જતું રહેશે અને H આવશે એટલે કે OH થઈ ગયું, અને CHO એવું ને એવું રહેશે, બરાબર. અમુક વસ્તુ ખાલી યાદ રાખવાનું છે કે આવું આવું થાય છે આની અંદર, બરાબર. એવી રીતે આપણે આવી રીતે સમીકરણો બનાવવાના, યાદ રાખવાના છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, ઓકે.